તો સાંતલપુરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે અને ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રાધનપુર કચ્છ હાઈવે પર નદીની જેમ વહી રહ્યા છે પાણી। ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવા પડ્યા છે। અનેક ગાડીઓ હાઈવે પર ભારે વરસાદી પાણીના પ્રવાહના કારણે બંધ પડી ગઈ। છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। રાધનપુર સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ છે અને જેના કારણે લોકોનું અત્યારે જીવવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે રસ્તા પર પાણી છે, ઘરમાં પાણી છે, ઘરની બહાર નીકળો તો પણ પાણી છે, જવું તો ક્યાં જવું, લોકોની એ જ મુશ્કેલી છે। તંત્ર પણ કેટલી જગ્યાએ પહોંચે, કારણ કે તંત્ર પાસે પણ એક સ્ટાફની લિમિટેશન હોય છે, તેમ છતાં પણ જ્યાં વધુ મુશ્કેલી છે ત્યાં તંત્ર પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ પહોંચી રહ્યું છે અને સ્થિતિ બતાવવા માટે, કારણ કે એવા વિસ્તારો જ્યાં કદાચ તંત્ર નથી પહોંચી શક્યું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું અને ત્યાંથી અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ આપી રહ્યા છીએ કે આ પરિસ્થિતિમાં અત્યારે લોકો છે, કારણ કે છેલ્લા 3 દિવસથી સતત આ વરસાદ છે। પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું અને આબમાંથી હજુ પણ પાણી વરસી રહ્યું છે। તેવામાં આવનારા 2 કલાક હજુ પણ ભારે રહેવાના છે, કારણ કે રેડ એલર્ટ અપાયેલું છે। બનાસકાંઠા, પાટણ અને કચ્છના રણમાં પણ રેલમછેલ થઈ ગઈ છે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા માટે આમ પણ એવું કહેવાય છે કે જ્યારે વરસાદ વરસે ત્યારે એવો વરસે છે કે સર્વત્ર પાણી પાણી કરે છે અને જ્યારે વરસાદ ન વરસે ત્યારે લોકો પણ તરસતા હોય છે। તો આ વખતે વરસાદ જાણે કે ઘાટ લઈને આવ્યો હોય તે સ્થિતિ છે। તો કચ્છના રાપરમાં મુશળધાર 13 ઇંચ વરસાદ છે। ખડીરમાં પણ ભારે વરસાદના પગલે રણ બન્યું છે દરિયો। કચ્છના રાપરના સુવઈ અને ગૌરી પરને જોડતો પુલ તૂટી ગયો છે અને ભારે વરસાદના પગલે પુલ તૂટી ગયો। રાત્રે આ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો। પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી પસાર થઈ રહ્યો છે અને વરસાદથી ખેંગાર પરના ખેતરો અત્યારે જળમગ્ન બની ગયા છે। પાણી સર્વત્ર પાણીનું રાજ અત્યારે જોવા મળી રહ્યું છે। ખેતરોમાં અત્યારે પાક નથી દેખાઈ રહ્યો। જે લીલા લહેરાતા ખેતરો જોવા મળતા હતા તે ખેતરોની જગ્યાએ પાણીએ કબજો કર્યો છે। તો પૂર્વ કચ્છમાં આજે વરસાદી માહોલ જામ્યો છે। ગાંધીધામમાં ઇફકો બસ સ્ટેશન, જૂનીકોટ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જનજીવનને અસ્તવ્યસ્ત કરતો ગયો છે। ભચાઉ, અંજાર તાલુકામાં પણ આજે વધુ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે, પરંતુ જે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે જાણે કે નાકાફી હોય તેવા સાબિત થઈ રહ્યા છે। તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક છે। ખાસ કરીને માંડવી બીચ, તળાવ, નદી, ડેમ જેવા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે। પશ્ચિમ કચ્છ પોલીસે જનતાને નદી, નાળા, ડેમ પાસે ન જવા માટે અપીલ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, કચ્છના રણમાં પણ રેલમછેલ થઈ ગઈ છે, ખાસ કરીને તંત્ર કઈ રીતે એલર્ટ છે અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જ કચ્છમાં રેડ એલર્ટને લઈને સતત વરસાદ છે તે વરસી રહ્યો છે। રાપર વિસ્તાર છે તેમજ જે બન્ની પશ્ચિમ વિસ્તાર આવેલો છે, જ્યાં પાસે સફેદ રણ આવેલું છે, ત્યાં પાસે ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા જે રણ વિસ્તાર છે જાણે દરિયામાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ, તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। તો બીજી બાજુ ગાંધીધામમાં પણ સતત ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ગાંધીધામની જો વાત કરી તો નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે, ઇફકો છે, બસ સ્ટેશન વિસ્તાર છે, જૂનીકોટ વિસ્તાર છે, તે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જે પાણી છે તે ભરાવાની સમસ્યા સર્જાઈ છે। છેલ્લા 2 કલાકમાં ગાંધીધામમાં છે તે 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો। તો ભચાઉ છે, અંજાર છે, તેમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો। તો બીજી બાજુ તંત્ર દ્વારા છે તે માંડવી બીચ છે, ડેમો છે, તળાવો છે અને નદી પાસે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બિલ, પરંતુ હજુ પણ, કારણ કે આવનારા જે 2 કલાક છે એટલે કે 4 વાગ્યા સુધીમાં ખાસ ખતરો કચ્છ માટે પણ છે। બનાસકાંઠા, પાટણ અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરાયેલું છે, એટલે આવનારા 2 કલાકમાં પણ ધમધોકાર વરસાદ થઈ શકે છે। તેને લઈને કઈ રીતે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે, તંત્રની કેવી તૈયારીઓ?
જી ચોક્કસથી વાત કરીએ તો તંત્ર દ્વારા છે તે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. એક એનડીઆરએફની ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય રખાઈ છે, એક એસડીઆરએફની ટીમ છે તેને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. તો બીજી બાજુ ગાંધીધામમાં પણ હાલ છે ધોધમાર વરસાદ છે તે શરૂ છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાસે હાલ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે અને લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી, જે રીતે દ્રશ્યો પણ સવારથી આપ બતાવી રહ્યા છો અને એ આપણે દર્શકોને બતાવી રહ્યા છે, બસ સ્ટેશન ડૂબી ગયું છે, રેલવે સ્ટેશન પણ ડૂબી ગયું છે, કોર્ટ પરિસરની બહાર પણ પાણી જોવા મળી રહ્યા છે અને જ્યાં સફેદ રણ જોવા મળતું હોય છે ત્યાં દરિયો બની ગયેલો છે. મેહુલ, જી મેહુલ, બસ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે, રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાયેલા છે, પ્રવાસીઓ અટવાયા છે, પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે, સફેદ રણ જે દેખાતું હોય છે જે આવનારા સમયમાં જોવા મળવાનું છે, પરંતુ ત્યાં અત્યારે દરિયો જોવા મળી રહ્યો છે. જી સંધ્યા, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે સફેદ રણ છે ત્યાં પાસે દરિયામાં જાણે ફેરવાયું હોય રણ તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ જો ગાંધીધામની જો વાત કરવામાં આવે તો ગાંધીધામનું જે રેલવે સ્ટેશન આવેલું છે ત્યાં પાસે ટિકિટ બારી સહિતના જે વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી અને તેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો બીજી બાજુ ભુજની જો વાત કરવામાં આવે તો ભુજનું જે બસ સ્ટેશન છે તે જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. એટલે ભુજનું બસ સ્ટેશન ઘૂંટણસમાં પાણીમાં લોકો છે તે પસાર થવા માટે મજબૂર બન્યા હતા. જી મેહુલ, કચ્છથી અને એક અપડેટ પણ આવી રહ્યું છે. અબડાસામાં વરસાદની શરૂઆત, અબડાસાનો મિયાણી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મિયાણી ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સિઝનમાં બીજી વખત આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મિયાણી ગામમાં 200 થી 300 લોકો વસવાટ કરે છે. એટલે મેહુલ, સમજી શકાય કે આ લોકોના જીવ ઉપર જાણે કે જોખમ આવ્યું હોય. ચોક્કસથી સંધ્યા, હાલ હવે અબડાસા વિસ્તાર છે ત્યાં પાસે વરસાદની શરૂઆત થઈ હતી. તો અબડાસાનું જે મિયાણી ગામ છે તે પણ હાલ સંપર્ક વિહોણું બન્યું છે. મિયાણી ગામમાં અંદાજિત 200 થી 300 લોકો છે તે રહે છે. હાલ સિઝનમાં આ ગામ છે તે બીજી વાર સંપર્ક વિહોણું બન્યું છે. તો બીજી બાજુ અબડાસા તાલુકાનું જે તેરા નેત્રા ગામ છે તે પણ રોડ બંધ થઈ ગયો છે. લાખડીયા નદી આવી જતા માર્ગ છે તે બંધ થયો હતો. વરસાદની આ સિઝનમાં આ રસ્તો 4 થી 5 વાર છે તે બંધ થયો હતો અને હાલ પણ ભારે વરસાદના કારણે તે રસ્તો બંધ થયો છે. જી, તો તંત્ર સુધી આ વાત પહોંચી છે, તંત્ર કઈ રીતે મદદ પહોંચાડવાના પ્રયત્ન કરશે હવે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરીએ તો હાલ જ વરસાદની છે તે અબડાસા બાજુ શરૂઆત થઈ છે. ત્યારે જે નદી આવી જવાના કારણે છે તે આ માર્ગ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે. પરંતુ જે રીતે વરસાદ મધ્યમ થશે તો પાણી ઓસરી જવાના કારણે બાદ જે રસ્તો છે તે ખુલ્લો થઈ જશે. પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો હાલ ગામ છે તે સંપર્ક વિહોણું છે. જી, આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતના નાના રણમાં આબ ફાટ્યું. બનાસકાંઠાના સુઈગામમાં સુકાભટ રણ પ્રદેશે દરિયો બની ગયો. 2025માં પ્રકૃતિની લીલા જુઓ. જ્યાં રણ પ્રદેશ છે ત્યાં દરિયો બની ગયો. આજે સુઈગામ નજીક નડાબેટમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો. બાદમાં સુસવાટા સાથે એવો પવન ફૂંકાયો કે ભયંકર સ્થિતિ સર્જાઈ. આ દ્રશ્યો નડાબેટ વિસ્તારના છે, જ્યાં હાઈવે પરથી લેવાયેલા દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ કેટલી હદે ભયંકર છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુઈગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં રણમાં ભરાયેલા પાણી જાણે કે સમુદ્રમાં લહેરો આવતી હોય એ રીતે ઉછળી રહ્યા છે. જાણે કે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું. કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ